કેન્સર એક જીવલેણ રોગ છે જે શરીરમાં કેન્સરના કોષોની વૃદ્ધિને કારણે વિકસી શકે છે અને કેટલીક એવી વસ્તુઓ છે જે કેન્સરના કોષોને સક્રિય કરી શકે છે. જી હા, તેમાંથી એક વસ્તુ માઉથવોશ છે. તાજેતરમાં જનરલ ઓફ મેડિકલ માઇક્રોબાયોલોજીમાં પ્રકાશિત થયેલા બેલ્જિયમના નવા સંશોધન મુજબ જે વ્યક્તિ 3 મહિના સુધી દરરોજ માઉથવોશનો ઉપયોગ કરે છે તેના શરીરમાં 2 બેક્ટેરિયા ફ્યુસોબેક્ટેરિયમ ન્યુક્લિએટ અને સ્પેક્ટ્રોકોકસ એન્જિનોનસ વધે છે અને આ બંને બેક્ટેરિયા કેન્સર સાથે સંકળાયેલા છે. સંશોધન મુજબ કેટલાક માઉથવોશમાં આલ્કોહોલ હોય છે જે મોંના પાતળા સ્તરને નષ્ટ કરે છે અને મોંમાં હાનિકારક બેક્ટેરિયાને જન્મ આપે છે. વાસ્તવમાં માઉથવોશના કિસ્સામાં શરીર આલ્કોહોલ અથવા ઇથેનોલને તોડી નાખે છે અને તેને એસિટાઇલ્ડિહાઇડ નામના સંયોજનમાં ફેરવે છે જે એક કાર્સિનોજેન કેન્સર પેદા કરનાર પદાર્થ છે જે ડીએનએને નુકસાન પહોંચાડે છે અને કેન્સરના કોષોને પણ વધારી શકે છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયન સંશોધનમાં પણ એવું જાણવા મળ્યું હતું કે માઉથવોશમાં એલ્કોહોલનું પ્રમાણ કાર્સિનોજેનિક કેન્સરનું જોખમ વધારી શકે છે. હાલ તો આ વિડીયો બસ આટલું જ. બીજા બધા કોન્ટેન્ટ્સ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.